સાળંગપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દેશ વિદેશમાંથી બહેનો દીકરીઓ દ્વારા મોકલવામાં આવેલ રાખડીનો દાદાના સિંહાસને આજે અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રક્ષાબંધનના પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દિવ્ય વાઘા અને મારા દાદાને મારી રાખડી સાથે દેશ વિદેશથી હજારો બહેનો દીકરીઓ દ્વારા મોકલાયેલી રાખડીઓથી દાદાને સિંહાસને રાખડીનો અદ્ભુત દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે દાદાને દેશ વિદેશમાંથી બહેનો દીકરીઓ દ્વારા મોકલવામાં આવેલ રાખડીનો અદ્ભુત સિંહાસને શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મારા દાદાને મારી રાખડી અંતર્ગત અદ્ભુત એવો શણગાર કરવામાં આવ્યો હતો. સાથોસાથ જે તમામ ભાવપૂર્ણ પત્રો આવ્યા છે તે પણ દાદાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યા છે. કાપડમાંથી, ઊનમાંથી, મોરપંખવાળી, બાણ આકારની, કોડીની, મોતીની બનાવેલી રાખડીઓ દાદાને આજે અર્પણ કરવામાં આવેલી હતી અને દેશ વિદેશથી ભાવિકોએ આ રાખડી દાદાને અર્પણ કરી હતી.